બનાસકાંઠા જિલ્લા શાળા વિકાસ સંકુલ પ્રથમ વાર્ષિક પરીક્ષા 2023 વિષય ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ 50 ગુણ વિકલ્પો. પ્રશ્ન 1 અંતરંગ યોગની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ છે એ ધારણા. પ્રશ્ન 2 અંતરંગ યોગનું પ્રથમ અંગ કયું છે? તેનો જવાબ છે બી ધારણા. પ્રશ્ન 3 અષ્ટાંગ યોગના કયા અંગથી ચિત્તને કોઈ એક સ્થાન પર કેન્દ્રિત કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ધારણાથી. પ્રશ્ન 4 લોલાસન કેવી રીતે કરવાનું છે? તેનો જવાબ છે એ બેસીને. પ્રશ્ન 5 કયા આસનથી પૂર્ણ અવસ્થા ફ્લાય ઓવર જેવી થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી ડી સેતુકાસન. પ્રશ્ન 6 કયા આસનથી પેટ અને આંતરડાને રહેલી બિનજરૂરી વાયુ દૂર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી બી પવનમુક્તાસન. પ્રશ્ન 7 ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી બી તાડાસન. પ્રશ્ન 8 કયા આસનથી નિતંબનો સાંધા મજબૂત બને છે? તેનો જવાબ છે અને શરીરનું લચીલાપણું વધે છે. એનો જવાબ છે વિદ્યાર્થીનો એ આકર્ણ ધનુરાસનથી. પ્રશ્ન 9 ઉત્તરાસનમાં શરીરનો દેખાવ લગભગ કેવો બને છે? એનો જવાબ છે બી ઊંટ જેવો. પ્રશ્ન 10 લોલાસનમાં કોના આધારે શરીરને ઉંચકવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી સી બંને હાથ. પ્રશ્ન 11 ગર્ભાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી બી ગર્ભસ્થ બાળક જેવો. પ્રશ્ન 12 નીચેનામાંથી કયું આસન પીઠ પર ચત્તા સૂઈને કરવાનું છે? એનો જવાબ છે વિદ્યાર્થી એ પવનમુક્તાસન. પ્રશ્ન 13 હવા મારફતે કયા રોગો ફેલાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી બી ઇન્ફ્લુએન્ઝા. પ્રશ્ન 14 ચામડીમાં ચીરો પડવાથી કયા રોગોનો જીવાણુ શરીરમાં પ્રવેશે છે? એનો જવાબ છે વિદ્યાર્થી એ ટીટનેસ ધનુર્વા. પ્રશ્ન 15 રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂર છે? વિદ્યાર્થીનો જવાબ છે વિદ્યાર્થી બી રુધિર પરીક્ષણનું. પ્રશ્ન 16 સાબરકાંઠા રણાસણમાં કામ કરતી સેવાભાવી સંસ્થાનું નામ શું છે? જવાબ છે વિદ્યાર્થી સી અંજલિ. સ્વાસ્થ્ય સંરચનાના કુલ કેટલા સ્તર છે? એનો જવાબ છે વિદ્યાર્થી ડી 6. પ્રશ્ન 18 લાંબા ગાળે સારા પરિણામ કઈ ચિકિત્સા પદ્ધતિમાં મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી ડી આયુર્વેદિક. પ્રશ્ન 19 દવાની ખૂબ જ ઓછી માત્રા કઈ ચિકિત્સા પદ્ધતિમાં હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી હોમિયોપેથિક. પ્રશ્ન 20 શું મૂકવાથી ઈજાથી આવેલો સોજો ઉપર ફાયદો થાય છે? જવાબ વિદ્યાર્થી એ બરફ. મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી ડી 800 મીટર. પ્રશ્ન 22 800 મીટર દોડમાં સ્પર્ધકોને કેટલી રીતે દોડવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી 2. પ્રશ્ન 23 મધ્યમ દોડની અંતરનો કૌશલ્યો કેટલા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સી 4. પ્રશ્ન 24 1500 મીટરની દોડમાં ખેલાડી દોડવા માટે કયું પ્રસ્થાન લે છે? એનો જવાબ છે ડી ખડું. પ્રશ્ન 25 દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી બી ફિનિશ. પ્રશ્ન 26 ફિનિશ વિજય રેખા પ્રસાર કૌશલ્યના પ્રકાર કેટલા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 3. પ્રશ્ન 27 ખેલકૂદ સ્પર્ધાઓમાં ટપ્પા દોડની સ્પર્ધાઓ શાની ઉપર યોજવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટ્રેક. પ્રશ્ન 28 ટપ્પાની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી સી 28 સેમી થી 30 સેમી. પ્રશ્ન 29 રિલે દોડમાં કયું પ્રસ્થાન ફરજિયાત છે? એનો જવાબ છે બી ચોપકું. પ્રશ્ન 30 ટપ્પા બદલ પ્રદેશની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 20 સેમી 20 મિલીમીટર 20 મીટર. પ્રશ્ન 31 કબડ્ડીમાં વિરુદ્ધ પક્ષમાં એક ખેલાડી આઉટ કરતા કેટલા ગુણ મળે છે? એનો જવાબ છે સી 1. પ્રશ્ન 32 ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી બી 13 મીટર. પ્રશ્ન 33 ટક્કરપટ્ટીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વિરુદ્ધ ટુકડીના ખેલાડીને સાથે ટક્કર થતા. પ્રશ્ન 34 કબડ્ડીની રમતની પાયાની બાબત કઈ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્વાસ ગૂંથવો. પ્રશ્ન 35 સતારા અને પુણેના રમતવીરો એ કબડ્ડીની વ્યવસ્થિત સ્પર્ધાઓ યોજવાનો પ્રયાસ કઈ સાલમાં કર્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી સી 1921માં. પ્રશ્ન 36 ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સમાં કબડ્ડીની રમતને ક્યારે સમાવવામાં આવી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી ડી 1938માં. પ્રશ્ન 37 કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી સી નરણ. પ્રશ્ન 38 ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી ડી 10 મીટર. પ્રશ્ન 39 ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની ટક્કરપટ્ટીની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી સી 13 મીટર. પ્રશ્ન 40 બહેનો માટે કબડ્ડીના મેદાનના પ્રતિક્ષાપટ્ટીની લંબાઈ કેટલા મીટર હોય છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6 મીટર. પ્રશ્ન 41 વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીની સંખ્યા કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 6. પ્રશ્ન 42 વોલીબોલમાં નિર્ણાયક સેટ કેટલા ગુણનો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી બી 15. પ્રશ્ન 43 વોલીબોલ રમતમાં નેટ
માં લગાવેલ એન્ટેનાની લંબાઈ કેટલા મીટર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓ ડી 1.80 મીટર. પ્રશ્ન 44 વોલીબોલ રમતની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થીઓ બી ઈસવીસન 1895માં. પ્રશ્ન 45 વોલીબોલની રમતના મેદાનમાં કેટલી ઊંચાઈ સુધી ઉપરની બાજુ ખુલ્લી હોવી જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થીઓ એ 7 મીટર. પ્રશ્ન 46 વોલીબોલની એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓ સી 12. પ્રશ્ન 47 વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓ સી 2.24 મીટર. પ્રશ્ન 48 વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીનું શું કહેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓ સી લિબ્રો. પ્રશ્ન 49 વોલીબોલના દડાનો ઘેરાવ કેટલા સેમી હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થીઓ બી 65 સેન્ટીમીટર. પ્રશ્ન 50 વોલીબોલના સર્વિસ એરિયાની પહોળાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થીઓ ડી 9 મીટર.